સીતારામ બધાઈને જોઈ લ્યો. એને આજે છે ને એનું ગાદલું ને ખોરું ને શનિવાર હતો ને તડકે બધું નાખ્યું છે ચાદરું ધોઈને એ બાને ચડાવ્યા સેટીએ અને પડી ન જઈને એટલે હું અહીં બોડી ગાર્ડ તરીકે બેઠી નીચે. હવે એને કેમ હોવું જોવો તમે એનો હાથ જોવો. મારા ખોલું કરે ને બે નાનું છોકરું હુતું માર્યું. હા હું આમ જીવીએ જિંદગી. એક બેન કહેતા હતા કે જ્યોત્સનાબેન ધ્યાન રાખજો. જયાબેન લગભગ હતા, કોણ હતું? હા, સિંધવ. કે અમાસ આવે છે ભારી હોય, બાનું ધ્યાન રાખજો. ધ્યાન રખાતા નથી અને જોવાતું નથી. આપણા આંખનો પલકારો લાગે ને એટલી જીવને જાતા વાર લાગે. એટલે જ્યાં સુધી બાનું આયુષ્ય છે ત્યાં સુધી બાને કાંઈ નહીં થાય. કંઈ છેતરીને વયા જાહે દગો દઈને, કાંઈ નક્કી નહીં. અત્યારે છે ત્યાં સુધી આનંદ માણી લઈએ. બાજુમાં બેસીએ ને તો એ નથી કરતા, નહીતર બારું આમ કામ કરતી હોય નાઘાને પાછી થાવ ને તો એ મને જોઈએ રાખે ને એ કરે રાખે. શેટી આવે છે ને મજા છે ને, શરીર જલાય નહીં. પણ શેટીમાં ધ્યાન એટલું રાખવું પડે કે ઘડી એને બેહતા નથી ને એટલે શેટીએ ધ્યાન રાખવું પડે. ચાર પગે અડિયું જ કાઢે રાખે, પડી જાય તો શું કરવું? એટલે મોટો પ્રશ્ન આ છે. એટલે બેહાડવા તો નીચે જ પડે. અને 2-3 દિવસથી આ એક સારું છે કે નેપી પહેરી લીધી છે અને હવે વાંધો નથી. દિવસની અંદર 2 વખત ચેન્જ કરું. સવારે કરું, માથે હાથને ફેરવે. મા બાપના છે ને, મા બાપનો ખાલી હાથ માથે ફરે ને તોય તમારા જીવનનું કલ્યાણ થઈ જાય. અત્યારે બહુ હું બેઠું છું, મને ખબર છે. હમણાં નવા મારા સબસ્ક્રાઈબર છે એ કહે છે કે બેન તમે બહુ હિંમતવાળા છો, બહુ સ્ટ્રગલ કરો છો, બહુ મજબૂત છો. માથે જવાબદારી હોય ને એટલે જવાબદારી ભગવાન મજબૂતને જ હોપે. એને ખબર છે કે આ કરી લે, ગમે એ પરિસ્થિતિની અંદર આ કરી લે, એટલે એને જ જવાબદારી હો. કે નમાલાને જવાબદારી હોપે જ નહીં, કોઈ એનું કામ નથી. એક વખત તોફાને ચડ્યું હોય આપણું છોકરું છે ને, છોકરું એ ખાતા ઢોળે ને નાનું થોડું સમજણ એટલે આપણે 2 લાફા મારીએ. તો આ તો સાસુ છે. માં હોય ને માં તોય મજા ન આવે. છોકરીઓને અટાણે માને હાચવવી પડે ને સેવા કરવી પડે ને તોય મજા ન આવે. પણ અમારે તો સાસુ બહુની પહેલેથી લેણા દેવી છે. એ ચોરી બાજુ ફરી ગયા, ઘડીક એ બાજુ ફરશે, ઘડીક આ બાજુ ફરશે. શેટીની આ બાજુમાં બેઠી છે એટલે પ્રોબ્લેમ નથી. હું નીચે બેઠી છું અને એ શેટીએ હુતા છે. જાય છે જીવન આમનામ. બહુ સારું છે, કાંઈ વાંધો નથી. ભગવાનની મહેરબાની છે કે હમણાં 50 વર્ષ બેસે તો હજી કંઈ પ્રોબ્લેમ થઈ નથી. અને ભગવાન બસ જીવનના છેલ્લા શ્વાસ સુધી, હું તો એમ કહું છું કે દુનિયામાં કોઈને પણ પ્રોબ્લેમ ના થવા દે, નિરોગી રાખે. આપણા દુશ્મનો તો કોઈ હોય નહીં, પણ કદાચ આપણું ખરાબ ઈચ્છતા હોય ને એનું ઈશ્વર સારું કરે. આ દુનિયાની અંદર દુઃખ બહુ ખરાબ ચીજ છે. મનુષ્ય દુઃખની અંદર જે છે ને ભાંગી જાય, તૂટી જાય, એકલું થઈ જાય, કંઈ રસ્તો ના હુજે અને પછી દુઃખમાં ચડે ક્રોધ. એક વવે છે ને એની સાસુ પાસે 500 રૂપિયા માંગ્યા કે મમ્મી મને 500 રૂપિયા આપો ને, મારે વાળ સીધા કરાવવા જવા છે. ક્યાંક ચાલુ થયા સત્સંગ અમારે બાજુમાં. તો પછી સાસુએ છે ને 1000 રૂપિયા આપ્યા કે હાલે તું છે ને 1000 રૂપિયા લેતી જાય, તારા વાળની સાથે છે ને 500 રૂપિયા વાળ સીધા કરાવજે ને 500 દઈને તારો જીભડો સીધો કરાવી લેવજે. આ તો જસ્ટ જોક છે સાસુ વહુ ઉપર. અત્યારે બધા છે ને સાસુની જીભડી વધારે લાગે. સસરા છે ને લગભગ જીભડા ન કરતા હોય, કારણ કે એને ઘરની અંદર, રસોડાની અંદર, સફાઈ અભિયાનની અંદર, કામની અંદર પુરુષોને શું લેવા દેવા હોય, એટલે એના ઝઘડા ઓછા થાય. ઝઘડા સાસુ વહુના જ વધારે હોય. પછી સસરા તો બિચારા પછી સાસુનો પક્ષ લે કે હવે તારી મમ્મીનો સ્વભાવ તો છે એવો, તું જાતું કર દે બેટા, એમ કરીને સમાધાનનું કામ કરે. અમારે ક્યાંક સત્સંગ ચાલુ થયો અને સત્સંગ ચાલુ થાય એટલે અમારે પૂરું બાઇકમાં રાખીને, ચૈત્ર મહિનો છે ને એટલે હાઈલે રાખે. તો એવું જરૂરી નથી કે દરેક ઘરની અંદર સાસુ બહુ ઝઘડતા હોય. આ પ્રશ્ન અમારા ઘરની અંદર પહેલાંય નહોતો, હજી એ નથી અને ભવિષ્યની અંદર આવશે નહીં. ક્યારેક આપને એવું લાગે કે ગરમ વાતાવરણ છે તો આપણે આપણા સ્વભાવને સુધારી નાખવાનો, બંધ કરી દેવાનો અને કોને શું ગમે છે ને કોને કઈ વાત નથી ગમતી એ વિચારી અને જીવનમાં ચાલીએ તો ઝઘડાનું નિવારણ 99% તો થઈ જ જાય. તો ચાલો મિત્રો, આવજો. સીતારામ. બા પડખા ફરાફર છે.
અ, એની બાજુમાં બેઠી ત્યાં સુધી શાંતિથી બેઠા છે. જેવી એની પાસેથી ઊભી થાઈશ એવા એના તોફાન ચાલુ થાય. અને આજે હુતા જ શેટીએ એટલે તમારે આઈને બેહવું પડશે, કારણ કે શેટીએ બેઠા હોય ને એટલે એ સીધા ઉતરવાનું કરે, ઉતરી શકતા નથી એટલે પડે ને પડે એટલે લાડવો ખાય. પહેલાં 2-3 વખત લાડવા ખાધા હતા ને એટલે જ પ્રશ્ન હતો. તો હાલો, આવજો બધાય, સીતારામ. આ દુનિયામાં છે ને 3 પ્રકારના માણસો હોય: પોઝિટિવ, નેગેટિવ અને રિલેટિવ. તમારે અને મારે બધાયને. પોઝિટિવ જે છે ને એ હકારાત્મક વિચારવાળા હોય, સારા વિચારવાળા હોય. તમે કાંઈ પણ કામ કરો ને એટલે તમને આશ્વાસન આપે કે કંઈ વાંધો નહીં, થઈ જાહે, બધું સારું થઈ જાહે. ગમે એવા તમે મુશ્કેલીમાં હોય ને ગમે એવું અઘરું કામ હોય એટલે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. અશક્ય કાંઈ નથી, શક્ય થઈ જાહે. તમે થોડીક મહેનત કરો, આગળ વધો. અને આવા વ્યક્તિઓ પાસે તમે બેસો ને એટલે તમને પોઝિટિવ વાઇબ્સ આવે, હકારાત્મક વિચાર, સારા વિચાર આવે. આ બધા આવા વિચારવાળા સારા. હંમેશાને માટે જે છે ને તમારું આસપાસની બેઠક, સંગત, પછી આપણે કહીએ ને કે ભરોસો, આ પોઝિટિવ લોકોનો કરવો. પછી બીજા જે છે એ નેગેટિવ. તમારા દરેક કામમાં જે છે ને એ તમને પાછા પાડે, અટકાવે. નહીં થાય, એ કામ તારાથી ન થાય, તારું કામ નથી. હવે આપણે ને હજી તો આપણે કહીએ ને એ તારું કામ નહીં. હવે ભાઈ તું કે તો ખરી કે કયું કામ છે એ હું કરી શકું કે નહીં. આપણે એ માણસને, મનને, એની કેપેસિટીને, એના બળને જોયા વિના સીધું ના પાડી દઈએ કે તારું કામ નથી, અથવા એ કામ ન કરે. ને ઘણાને પૂછતા હોય એ ધંધો કર્યા જેવો નથી. હવે ભાઈ તને નિષ્ફળતા મળી એટલે મને મળે, તારું મારું બેનું હરખું હોય. આ બધા નેગેટિવ વિચારોવાળા. આનાથી આપણું વાહન 15 ફૂટ દૂર રખાય. આવા પાસે બેહાય નહીં. ત્રીજા જે છે એ રિલેટિવ. રિલેટિવ એટલે આપણા સગા સંબંધી, જે પોઝિટિવ અને નેગેટિવ બંનેની પથારી ફેરવી નાખે. હાઈ ન પાડે, નાઈ ન પાડે, અને બસ બધું આપણે સમજી જવાનું કે કાંઈ પણ સારું છે જ નહીં. તમે જે કાંઈ પણ કામ કરો છો ને એ કંઈ કામ સારું નથી. સારું છે એ સારું નથી ને ખરાબ છે એ સારું નથી. એટલે આવા જે છે એ બધાય રિલેટિવ. એટલે સમાજની અંદર 3 પ્રકારના લોકો છે. હવે તમારે શોધવાના છે કે ખરેખર તમારા માટે કયા પ્રકારના લોકો છે એ સારા છે, અને આપણા જીવનની અંદર કયા લોકોને સ્થાન આપવું જોઈએ. વધારે પડતા જે છે ને પોઝિટિવ માણસો સારા. પોઝિટિવ માણસો તમને તમારા દરેક કાર્યની અંદર મદદ કરશે, આગળ વધવામાં મદદ કરશે. કદાચ નિષ્ફળતા મળશે તો તમને એવા ઉદાહરણ પણ આપશે કે આગળ વધી જાઓ. તો આવજો, સીતારામ. બેઠા છે, મોઢું આમ કરી અને જોવે છે મારા સામે એક ધારા. બાનો વિડીયો શૂટિંગ કરતા હોય ને ત્યારે બહુ જ ધ્યાન રાખવું પડે. બધું બિચારાઓને કાંઈ ખબર નથી પડતી એટલે આપણે ઘડીએ કેમેરો ફેરવવો પડે, સ્ટોપ થવું પડે. અને ભગવાન કરે કે જિંદગીની અંદર આ પૃથ્વી ઉપર સારા માણસ હોય, વ્યવસ્થિત હોય, અને પછી કોઈ ક્યારેય એનું જે છે ને મગજ કોઈ દિવસ ખરાબ ન થાય. કારણ કે અમારા બા છે ને એટલા ચોખ્ખા, આખા અમારા કડિયા પ્લોટ છે ને એમ કહેતા કે બા પાણી ભરવા જતા ને ત્યારે પિત્તળના ત્રાંબાના બેડા હતા. સૌથી ચમકદાર બેડું બાનું હોય, અને એક બ્રાહ્મણના હતા એને બેનપણી, એ બેયના બેડા એવા હોય ચોખ્ખા. મારે ત્રાંબાનો કરસિયો છે ને કોઈ દેખાડ્યા જેવો નથી. પાણી પીવડાવીએ ને પછી અઠવાડિયે એક વખત ધોવાનો, રવિવારે વારો આવે. એટલે ચોખ્ખા બા બહુ હતા. અને મારી માથે કીચ કામનું કરતા, ને હું ગણકારતી નહીં, લાગે ને કે નકટા થઈ ગયા હોય એમાં. આ ચોખ્ખી કદાચ મને કહેતા હોય, જ્યોતિબેન તમારું કે ઘર કે બા આટલું છીન પીન કરે તો ગંધાતું ના હોય ને ચોખ્ખું હોય. મેં કીધું એ બધા શ્રેય આને જાય છે. મારે ઘરે મેં કંઈ કામ નહોતું કર્યું, કારણ કે મારી આડે મારી બેન અને મારી મા બે હતા. અને હું ભણતી એટલે મારા બાપા એમ કે છોકરીને ભણવામાં ધ્યાન આપવા દો, ટ્યુશનમાં તો જાતી નથી. અત્યારે હું ટ્યુશનનું કંઈ પૈસા કંઈ હતા નહીં, એટલે ભણવામાં ધ્યાન આપવા દો, છોકરીને ભણવામાં ધ્યાન આપવા દો, એમ કરીને ભણાવતા. ને મારી મા કામ કરતા, બહુ કામનો વારો નહોતો આવ્યો. 10મું ભણતા હોય અને નાના હોય, બસ રાંધતા આવડતું હતું તે સારું, શાક ને રોટલા, બીજું કંઈ ખીચડી ને શાક ને રોટલા ને એવું આવડતું. દાળ ભાતે આવડતા નહીં, દાળ વઘારતા ન આવડતી. સારું શાક વઘારતા બહુ ન આવડે, પણ બાએ બધું શીખવાડી દીધું. ભણતી જાતી, બપોર લગી બા બધું કરતા. અને બપોર પછી હું આવું ને એટલે હાંજે હું પૂછું કે કેટલું તેલ નાખવું, કેટલી ચટણી નાખવું, કેટલું મીઠું નાખવું. પછી સાડી પહેરતાય ન આવડતી, પણ મને છે ને કોઈ દિવસ વડકું નહોતું ભર્યું.
પછી કપડાં ધોઉં તો મેલા રહી જાય. મારા કપડાં મેં ધોયા જ નહોતા કોઈ દી. કપડાં આડા હોય આપણે ક્યાંથી ધોઈએ? આપણે કામ, મારા બા ને મારી બેન હતા ને કામ ભણતા હોય એટલે હું ત્યાં સવારના 10 વાગે નિહારે વયા ગયા હોય, 6 વાગે ગામડાની સ્કૂલ એવી હોય, 5:30 છૂટે, ઘરે 2 કિલોમીટર હાલીને જવાનું, પહોંચીએ ત્યાં એમાં ને એમાં દી આખો જાતો હોય તો આપણે શું ઘેરે કામ કરીએ? તો કેવા હાથને રાખે છે માથે, બાજુમાં બેસીએ ને તો એને મજા આવે. આમાં આત્માને એને એમ થાય કે હું એકલી નથી, મારી બાજુમાં કોક છે. ઓલું તો એકલું છે ને એમ નામ ડોહલું મૂંઝાય એટલે એ રાયડું નાખતું હોય. ઘણા કે અમારે બધા રાયડું નાખે, અમારા બા રાયડું નાખતા હોય, એ કરતા હોય, એને એકલું ન ગમતું, એને બાજુમાં કોક બે હોય એમ. પછી ધીમે ધીમે બાબાને બધું શીખવાડતા, કપડાં ધોતા ને પાછું એમ કે જો આ નેપકિન મેલું રહી ગયું, આ ટુવાલ મેલું રહી ગયું, આમાં ધોકા માર. પછી રસોઈ કરતા શીખવાડતા. પછી આપણે જે છે કોઈ મહેમાન આવે ને તો સીતારામ કે જેને જે બોલતા હોય, જય શ્રી કૃષ્ણ બોલતા હોય, અમારે સીતારામ બોલે. હું સીતારામ ન કરું કોઈને, સીધી તોડીને ઘરમાં વહી જતી. મને માણસ ઓછા ગમતા, કારણ કે કોઈ માણસમાં આપણે બહુ એટલા બધા ભણતા હોય એટલે આખો દિવસ કઈ એવું બધું માથે જવાબદારી લીધી જ ન હોય. ધીમે ધીમે બા એમ કીએ, પછી કે બેહવા જઈએ કોઈ પ્રસંગોપાત, પછી કે એવા ઘટના બની હોય તો બા બધું મને કહે કે આમ કોઈ ગુજરી ગયું હોય અહીંયા બેહવા જઈએ તો ખરખરો કરતા આમ કહેવાય, સીતારામ કહેવાય, હું થયું તું, બીમાર હતા, આવું બધું. આ બધું છે ને એક સારી સાસુના લક્ષણો છે કે એ તમને પોતે સંસ્કારી હોય ને તો બધું બહુને ધીમે ધીમે શીખવાડી દે. એટલે આજે બા માટે હું કંઈ કરું છું તો એ કંઈ નવાઈની વાત નથી. અને સમય એની માટે પાસ કરું તો ખરેખર એને મારા માટે બહુ સમય કાઢ્યો છે. એને ઠીક હતું કે મારો દીકરો કામ નોકરી નથી કરતો અને મારી બહુ નોકરી કરશે તો મારું ઘર છે ને આગળ આવી જાય, બેયનું હામું હતું. અને હું ભણવામાં હોશિયાર હતી એટલે હાલ્યું બે હાહુ વહુનું. એટલે ઘરની અંદર તમે હંપીને રહ્યો ને તો વાંધો ન આવે, બાકી ભૂલું તો બધાય નહીં થાય, વહુની થાય ને હાહુની થાય. સ્વભાવ એનો એવો હતો, ક્યાંય જવાનું નહીં, સવારમાં 4 વાગ્યામાં ઉઠી જ જવાનું. કામ હોય કે ન હોય બધું કામ 6 થાય ને ત્યાં કમ્પ્લીટ થઈ જ જવું જોઈએ. 6 થાય એટલે નવરા થઈ જ જવા જોઈએ. આવું અમારા રૂલ્સ હતા ઘરના. છોકરા આખી રાત આપણે હુવા ના દીધા હોય, અત્યારે વહુને હુવા ન દઈએ, ચાખી રાત તો એટલે આપણે ઉઠાડીએ નહીં, એમ કે ભલે છોકરા આખી રાત જાગે છે. પણ અમારા બાને એમનું તો આ બધું મેં સહન કર્યું અને એનું ફળ સ્વરૂપે ઘણું બધું આપણે એકદમ કેપેબલ બની ગયા. એટલે હવે તો જે છે ને કદાચ હું આ કરું ને તો મને કંઈ લાગે નહીં, કારણ કે આજથી વર્ષો પહેલાં તો બા એક જ અમારો રૂમ, પછી એ રૂમની અંદર મારા સાસરા સાસુ, મારા 2 છોકરા, અમે 2 માણા, પછી અમારા ભાણેજડા બધા વરસ, કોઈ 2 વરસ, કોઈ 3 વરસ, એમ બધા ભણ્યા અહીંયા. એટલા એનું કામ કરવું. ક્યાં ત્યાં તો વોશિંગ મશીનો નહોતા, એટલા નાના બટક્યું છે ને છોકરાઓને ભૂખાઈ લાગે, બધાને હરખે હરખા હોય. સવારમાં પીંડો રોટલી કરવી, હાઈ બપોરે રોટલી કરવી, હાંજે રોટલી કરવી, એટલાના ટાણે કપડાં ધોવા, ઠામું ટપા. હેલી વાત નથી ને, ભેગું મારે ભણવાનું પાછું. હું ભણતી અને છતાંય 1લો નંબર લઈ આવવાનો, એવું મારું લક્ષ્ય હતું. એટલે હવે કંઈ એટલું કામ છે નહીં, પણ ઉંમર થઈ ગઈ હોય ને એટલે થોડુંક આવું થાય.